સુરતના ડુમસ વિસ્તારમાં ઝીંગા તળાવ પાસે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલા ડીઝલ જેવા ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહીનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે। આ મામલે ડુમસ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ કાળુભાઈએ ફરિયાદ નોંધાવી છે। પોલીસને મળેલી બાતમીના આધારે ગત 20 મેના રોજ 84ના ગવિયર ગામ નજીક ડંગા ઓવરાથી પશ્ચિમ તરફ તાપી નદી વચ્ચે આવેલા કીડિયાબેટ વિસ્તારમાં રેડ કરવામાં આવી। ત્યાં મહેશભાઈ અમૃતભાઈ પટેલ અને મોનિલ રસિકભાઈ પટેલના કબજા ભોગવટવાડા ઝીંગા તળાવની બાજુમાં જોડી ઝાખરામાં તપાસ કરતા ડીઝલ જેવેલા જ્વલનશીલ પ્રવાહીથી ભરેલા 200 લીટરના 16 બેરલ મળી આવ્યા। દરેક બેરલમાં અંદાજે 200 લીટર મુજબ કુલ 3200 લીટર જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું, જેની કિંમત અંદાજે રૂપિયા 2.40 લાખ થાય છે। પોલીસે સ્થળ પરથી મહેશભાઈ અમૃતભાઈ પટેલને ઝડપી પાડ્યા, જ્યારે મોનિલ રસિકભાઈ પટેલ ફરાર હોવાનું પ્રવાહી જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક તપાસમાં આરોપીએ આ જ્વલનશીલ ગેરકાયદેસર રીતે આર્થિક ફાયદા માટે સંગ્રહ કરી રાખ્યું હોવાનું સામે આવ્યું છે। ઉપરાંત વિસ્ફોટક અને જોખમી પ્રવાહી માનવ જીવન માટે ખતરો ઊભો કરે તેવી સ્થિતિમાં બેદરકારીપૂર્વક રાખવામાં આવ્યો હતો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।